ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। मने नमः। ॐ नमः सिद्धिभ्यः। नमो अर्हन्तां। नमः सिद्धिभ्यः। नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्जयाणं नमो लोये सर्वसाहुं सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो કરી બહુભાવ। ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે। 48 નંબરની ગાથા થોડી 1-2 પોઈન્ટ બાકી છે, પછી આજે 49 નંબરની ગાથામાં જઈશું આપણે। જો પહેલા તો પ્રશ્ન તમારો થયો એ પૂછવાનો અર્થ ભાવ જાગ્યો એટલે ત્યાં જ્ઞાનમાં એ દશા હોય જ છે। શું કહેવા માંગે છે? 49 ગાથા પહેલા શું છે એ સમજો કે જ્ઞાની ધર્માત્મા અથવા તો સાધક, એ બંને લેવાના। જ્ઞાની ધર્માત્મા અથવા સાધક જે મોક્ષ માર્ગી જીવ છે, મોક્ષનો ઈચ્છુક છે, એની અંતરદશા કેવી હોય છે એ એકચ્યુઅલમાં જે 49 ને 50 ગાથા છે ને એ પ્રેરણાની ગાથા છે, અંતિમ શિખામણની ગાથા છે। બતાવે છે સ્વરૂપ જ્ઞાનીનું, આપણને શિખામણ આપે। અમારે અહીં ગુજરાતમાં કહેવત છે, દીકરીને ઠપકો અને વહુને શિખામણ। ડાયરેક્ટ વહુને ના કહેવાય, ખોટું લાગે તો વહુ દીકરીને કહે એટલે વહુ સમજી જાય, એટલે એને કહેવાય દીકરીને ઠપકો અને વહુને શિખામણ। એમાં 49-50 ગાથા પ્રેરણા અને શિખામણની ગાથા છે। મુનિરાજ જ્ઞાની ધર્માત્મા પોતાની અંતઃસ્થિતિ બતાવે છે, એમની અંદર ભાવના કેવી હોય છે। તો જ્ઞાનમયી જ્યોતિર્મહા વિભ્રમનાશક જે પૂછે ચાહે અનુભવે આત્માથી જનતે। એટલે હવે તારું જીવન મોક્ષ માર્ગી થયું છે તો તારા પરિણામમાં જે પણ ચર્ચા ચાલે એ આત્માની ચાલે। પર્યાવરણમાં દુઃખ કેમ દૂર થાય એની ચાલે, હું સંસારમાંથી કેમ છૂટું એમ ચાલે। એની ચાહના, એની ભાવના, એની પૃચ્છના, 3 શબ્દ છે એ જ્યારે આપણે ગાથા આવશે ત્યાં લઈશું। તો અહીં પ્રશ્ન એના અંતરમાં જે પૂછવાનો, પૂછે ચાહે અનુભવે એટલે પૂછે આત્મા વિશે, તત્વ ચર્ચા કરે, વાર્તા કરે, ક્વેશ્ચન આન્સર કરે, ઉહાપોહ કરે, એ બધામાં એને પૂછવાનો ભાવ જાગ્યો ને। સમજો ધ્યાનથી, શું બતાવવું છે ગુરુદેવ આ આન્સરમાં? એ તો પૂછવાનો અર્થ ભાવ જાગ્યો એટલે ત્યાં જ્ઞાનમાં એ દશા હોય છે। શું કહેવા માંગે છે? જ્ઞાનમાં એ દશા હોય છે માને સંયોગનું જ્ઞાન કરાયું છે, એ જે ભાવ ઉઠ્યો ને એનો પણ કરતા નથી। જ્ઞાનમાં કે આવા આવા પરિણામ આવ્યા, પૂછવાનો ભાવ આવ્યો, એને ચર્ચા કરવાનો ભાવ આવ્યો, તો એ ભાવ, તો એ જે ભાવ છે એ ક્રમબદ્ધમાં આવ્યો છે। એ પૂછવાનો અર્થ ભાવ જાગ્યો, કર્યો એમ નથી લખ્યું, ભાવ જાગ્યો, જાગ્યો એટલે એના ક્રમમાં આવ્યો, એટલે ત્યાં જ્ઞાનમાં એ દશા એને હોય છે, જાણે છે કે ભાઈ આવો ભાવ આવ્યો છે, મેં કર્યો છે એમાં એવું રહેતું નથી એને। બરાબર, અહીં અહીં એ બતાવવું છે, એ ભાવ પણ પોતાના સ્વ અવસરે આવ્યો છે। એના જ્ઞાનમાં જો એક અજ્ઞાની છે, હવે એ ભક્તિ કરે તો એને એમ થાય મેં ભક્તિ કરી, મેં પૂજા કરી, મેં પ્રવચન કર્યું, મેં ગુરુને આવો પ્રશ્ન, ગુરુદેવને આવો પ્રશ્ન પૂછ્યો, મેં પૂછ્યો। હવે જ્ઞાની ધર્મ અથવા આત્માથી એ પણ પ્રશ્ન પૂછે, અજ્ઞાની પ્રશ્ન પૂછે, જ્ઞાની પણ પ્રશ્ન પૂછે, અથવા સાધક પણ પ્રશ્ન પૂછે, પણ અજ્ઞાની કરતા બુદ્ધિવાળો એમ માને કે આ પ્રશ્ન મેં પૂછ્યો। ત્યારે જ્ઞાની અને સાધક જેને એમ આવે કે આવો પૂછવાનો ભાવ આવ્યો, એ મારા જ્ઞાનનું ધ્યેય બન્યો, હું તો એનો પણ જ્ઞાતા છું।
એ રાગ આવે, રાગ પ્રશ્ન પૂછવાનો રાગ આવે, ક્રિયા સંબંધી રાગ આવે, વર્તા સંબંધી રાગ આવે. જે ભાવ જાગ્યો, જાગ્યો એટલે આવ્યો, પૂછવાનો ભાવ જાગ્યો, જાગ્યો એટલે આવ્યો, એના ક્રમમાં આવ્યો, મેં કર્યો એમ નહીં. અને એટલે ત્યાં જ્ઞાનમાં એ દશાને હોય છે, જ્ઞાન જાણે છે કે ના આવો ભાવ આવ્યો છે, પણ એનું કરતા, અજ્ઞાની એ ભાવનો કરતા થઈ જાય, જ્ઞાની ભાવનો જ્ઞાતા રહે છે. તમને ખ્યાલ હોય તો સમયસારની 75 નંબરની ગાથા કર્તા કર્મ અધિકાર, ત્યાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત લખી છે કે પર્યાયમાં જે રાગ થાય, સાંભળ ધ્યાનથી, પર્યાયમાં જે રાગ થાય, અજ્ઞાની એ રાગને કર્તાનું કર્મ બનાવે છે, જ્ઞાની એ રાગને જ્ઞાતાનું જ્ઞેય બનાવે છે. આ 75મી ગાથા કાઢીને જો એની ટીકા તમે કાઢો, એક મિનિટ હું પણ કાઢી લઉં. એની ટીકા નેક્સ્ટ પાના ઉપર ટીકા છે, અને એમાં 2 4 2 6 8 10 12 14 નીચે 15મી લીટી, 14મી લીટી છે, પૂદગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતો એવા પોતાના આત્માને જાણે છે. હજુ નીચે નીચે લાવો, નહીં નહીં એટલે ઉપર તમે 12મી 14મી લીટી, 2 4 6 8 10 11મી લીટી છે. પરંતુ માત્ર, અહીં જ્યાં લખ્યું છે ને પરંતુ માત્ર, બ્રેકેટમાં 11મી લીટી ગણો તમે ત્યાંથી. હા બસ 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 એ હવે બસ ખાલી એટલું જ મારે, ઉપરનું જ ખાલી, ઉપરની એક જ લાઈન, પરંતુ પૂદગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતો એવા પોતાના આત્માને જાણે. બસ આટલી જ લાઈન હાઈલાઈટ કરો તમે, બસ બસ આટલું. હવે જુઓ, પૂદગલ પરિણામ એટલે અહીં રાગ લેવો. આ ગાથા પ્રમાણે પૂદગલ પરિણામ કોને કીધા છે? રાગને પર્યાયમાં જે પણ શુભાશુભ ભાવ થાય, ક્રોધમાન માયા લોભના ભાવ થાય, એ બધાનું એક નામ આપ્યું પૂદગલ પરિણામ. બરાબર. હવે હવે સાંભળો, અહીં પહેલા પૂદગલ પરિણામ છે જીવની પર્યાયમાં રાગ, પણ પૂદગલના લક્ષ્ય થયેલો માટે એને પૂદગલ પરિણામ કીધા, એમાં આપણે નથી જવું. પણ હવે એ પૂદગલના પરિણામે રાગને અનાદિથી અજ્ઞાન અવસ્થામાં આ રાગ મેં કર્યો, આવો રાગ મને આવ્યો, મેં આમ કર્યું, એમ રાગને પોતે કરતા થઈ એને કર્મ બનાવતો હતો. બરાબર. હવે જ્ઞાન અવસ્થા થતા, ભાન થતા, આત્માની દ્રષ્ટિ થતા, અને દ્રષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું એ પ્રમાણે જોતા હવે કરતા થાય કે ના થાય? હું તમને પ્રશ્ન મારો પ્રશ્ન, એ કરતા થાય કે ના થાય જ્ઞાની? કરતા ના થાય. કરતા થાય એટલે જાણવાનો કરતા થાય, પણ અરે સાંભળો સાંભળો, રાગના જ્ઞાનનો કરતા થાય. હા બરાબર. લખ્યું પૂદગલ પરિણામના જ્ઞાનને કર્મપણે કરતો. પહેલા પૂદગલ પરિણામને કર્મપણે કરતો હતો, પહેલા રાગને કર્મ બનાવતો હતો, હવે રાગના જ્ઞાનને કર્મ બનાવ્યું. પહેલું તો આમાં 2 સ્ટેપ મારે સમજાવવા તમને, ફરીથી કહું છું. અહીં પૂદગલ પરિણામ એટલે રાગાદી ભાવ લેવા, ક્રોધાદી ભાવ લેવા. બરાબર. અજ્ઞાન અવસ્થામાં એને કર્મ બનાવતો, પોતે કરતા થી એને કર્મ બનાવતો હતો. એક વસ્તુ યાદ રાખવી જીવનભર, સમયસારમાં, હું પ્રશ્ન પૂછું તમને, સમયસારમાં કરતા કર્મ અધિકારમાં આત્માને કરતા બતાવો છે કે અકર્તા બતાવો છે? અકર્તા. બોલો. ફરીથી રિપીટ કરું પ્રશ્ન. કરતા કર્મ અધિકારની 76 ગાથા છે, 69 to 144. 76 ગાથામાં આત્માને કરતા બતાવો કે અકર્તા બતાવો છે? પોતાનો કરતા, બીજાનો કરતા. હું ખાલી કરતા હોય કે અકર્તા બતાવું છું એ પૂછ્યું પ્રશ્ન. પણ હું પૂછું સ્વનો કે પરનો? મારે ખાલી આટલો પોઈન્ટ પૂછ્યું, સ્વનો કરતા છે, પરનો અકર્તા છે. ના સમજો,
આખા કર્તા કર્મ અધિકારની થીમ અલગ છે. કર્તા કર્મ અધિકારમાં કર્તા બતાવીને અકર્તા બતાવ્યો છે. ઓકે. પોતાનું. આ આખી ફરીથી બોલું, રિપીટ કરું છું. કર્તા કર્મ અધિકારમાં આત્માને અકર્તા તો બતાવ્યો, પણ કર્તા બતાવીને અકર્તા બતાવ્યો છે. બરાબર. અને એ 76 ગાથામાં બે ભાગ પાડે આચાર્ય દેવે, એક જ્ઞાની એક અજ્ઞાની. અજ્ઞાની અજ્ઞાન અવસ્થામાં રાગનો કરતા પણ પરનો અકર્તા, અને સમ્યક જ્ઞાન થતા સમ્યક જ્ઞાનનો કરતા પણ રાગનો અકર્તા. હમ. આખા 76 ગાથામાં પૂરા અધિકારમાં, આ તો આપણે આ ટાઈમ નહીં તો એમ જ તો રહેશે. તમને ખબર છે કર્તા કર્મ અધિકારમાં પણ કર્તા કર્મ શબ્દની વાત છે, એટલે કર્તા કર્મની ભ્રાંતિ મટાઈ છે. બંધ અધિકારની 51 ગાથા એમાં પણ કર્તા કર્મની ભ્રાંતિ બતાવી છે. અને સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં 108 ગાથામાં એમાં પણ કર્તા કર્મની ભ્રાંતિ બતાવી છે, એ મટાડી છે. પણ ત્રણેયમાં એપ્લિકેશનમાં ફરક છે. બરાબર. ત્રણેયમાં અકર્તા બતાવ્યો છે આત્માને. ફરીથી રિપીટ કરું છું. કર્તા કર્મ અધિકારની 76 ગાથા, બંધ અધિકારની 51 ગાથા અને સર્વશુદ્ધની 101 ગાથા, આ બધી ગાથામાં આત્માને અકર્તા બતાવ્યો છે, પણ અકર્તાની સિદ્ધિ અલગ, ત્રણેયમાં અલગ અલગ કરી છે. સર્વ વિશુદ્ધમાં 100 ક્યાં ગાથા છે? એ તો 108 ગાથા છે ને. નહીં, 308. 308 થી 415 108 ગાથા છે. એ રીતે 100. અરે ભગવાન, આખો અધિકાર 108 ગાથાનો અધિકાર છે. મારી ભૂલ પડે શું થયું પાછું? સમજો. રજનીભાઈ, એમાં એવું આપ્યું છે ને 308 હું દેવ્યાની બોલું છું. જય જિનેન્દ્ર. હા, જય કે જિનેન્દ્ર. જીવનું કાર્ય કરે, જીવના પરિણામ કર્મ, અને જીવ તેનો કરતા, અને અજીવનું કાર્ય કરે, અજીવના પરિણામ કર્મ, અને અજીવ તેમનો કરતા. એ તો ખાલી 308 ગાથાનો વિષય હા, તમે બોલો છો. 308. તો તેમાં શું 308 સમજવું આપણે? એ હવે ટોપિક પહેલા આટલું સેટ કરો, હમણાં પછી એક એના ઉપર પૂરો આવો. કરીએ. હા, આપણે નહીં તો કરતા હતા પણ બીજું અત્યારે વિષય કરું છું કર્તા કર્મ અધિકાર હા. 76 ગાથા, બંધ અધિકાર 51 ગાથા હાજી, અને સર્વશુદ્ધ જ્ઞાન અધિકારની 108 ગાથા. હાજી. ત્રણેયમાં આત્માને અકર્તા બતાવ્યો છે, હમ. પણ અકર્તાની સિદ્ધિ ત્રણમાં અલગ અલગ કરી છે. કર્તા કર્મ અધિકારની 76 ગાથામાં કર્તા બતાવીને અકર્તા બતાવ્યો છે, અને એ 76 ગાથાના બે ભાગ પાડ્યા, એક અજ્ઞાની માટે, એક જ્ઞાની માટે. અજ્ઞાની અજ્ઞાન અવસ્થામાં રાગનો પોતાના પરિણામનો કરતા પણ પરનો કર્માદિનો અકર્તા, એટલે રાગનો કરતા બતાવીને પરનો અકર્તા બતાવ્યો અજ્ઞાન અવસ્થામાં. જ્યારે સમ્યક જ્ઞાન થયું તો સમ્યક જ્ઞાનમાં સમ્યક જ્ઞાનનો કરતા પણ રાગનો અકર્તા. અરે ખ્યાલ આવે થોડો થોડો? હાજી, હલો. હાજી, હાજી. હા, હા, એટલે કર્તા કર્મ અધિકારની થીમ જ એ છે, કરતા બતાવીને અકર્તા બતાવ્યો છે. બરાબર. જ્યારે બંધ અધિકારમાં તમે જોશો તો ત્યાં પણ આત્મા ભાઈ કોઈને સુખી નથી કરતો, દુઃખી નથી કરી શકતો, કોઈને મારી શકતો નથી, જીવાડી શકતો નથી. આયુ કર્મથી ઉદય જીવનો છે, એમ જીન દેવે કહ્યું, તો આયુ તો હરતો નથી તો કેમ જીવન તેનું હને. જે આ બધી ગાથાઓ 247 થી 265-70 સુધીની, એ બધી ગાથામાં નિમિત્તને ઊભું કરીને આત્માને અકર્તા બતાવ્યો. કર્ણાનુયોગની, બીજી ભાષામાં કર્ણાનુયોગની શૈલીમાં આત્માને અકર્તા બતાવ્યો છે. બરાબર, બરાબર. જેમ છોકરાને હું દુઃખી કરું, સુખી કરું કે ના, છોકરો તારા એના પુણ્યના ઉદ્દેશ સુખી દુઃખી થાય, તું સુખી દુઃખી કરતો નથી. એનું મરણ થયું તો એના આયુના ક્ષયથી મરણ થયું છે, તારાથી મરણ થયું નથી. એ જીવ્યો તો એના આયુ કર્મના ઉદય જીવ્યો, તે જીવાડ્યો નથી. તું જીવાડતો નથી, મારતો નથી, તું સુખી નથી કરતો, દુઃખી નથી, કોઈને લાભ ના આપે, કોઈ નુકસાન ના આપે. જેને જે પણ કંઈ થાય, લાભ હાનિ સુખ દુઃખ જે પણ થાય એ એના કર્મના ઉદય અનુસાર થાય. તો નિમિત્તને ઊભું કરી, વચ્ચે બતાવી, કર્મને નિમિત્ત બતાવી, સ્થાપના કરી આત્માને અકર્તા બતાવે.
એટલે ખ્યાલ આવે છે? હાજી. આ બંધ અધિકારની થીમ છે અકર્તા બતાવવાની. ભાઈ જે પણ, અને એમાં ત્યાં કલશ લખ્યો 168 નંબરનો કલશ, સર્વમ સદૈવ નિયતમ ભવતી સ્વકીય કર્મો દયાત્મણ જે દુઃખ સૌખ્યમ. દરેક જીવને પોતપોતાના કર્મના ઉદય અનુસાર જીવન, લાભ, મરણ, સુખ, દુઃખ, હાનિ થાય છે. તું એનો કરતા નથી. આ બંધ અધિકારની, અકર્તા બતાવવાની સ્ટાઇલ બંધ અધિકારની છે. અને સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ અકર્તા બતાવ્યો છે ને, તો અન્ય મત જે કરતા માને એના નિષેધપૂર્વક અકર્તા બતાવ્યો છે. કોઈ બ્રહ્માને કરતા માને, કોઈ વિષ્ણુને કરતા માને, એ સ્ટાઇલ ત્યાં લીધી છે. અને ત્યાં પાછી બીજી સ્ટાઇલ એ પણ લીધી છે, પરિણામ માત્ર નો કરતા, 320 ગાથા. તો દરેક જગ્યાએ અકર્તા બતાવ્યો આત્માને, પણ અકર્તા બતાવવાની એની જે સિદ્ધિ કરી એ અલગ અલગ સ્ટાઇલ છે. તો જે આપણે 75 નંબરની ગાથા કાઢી, તો અજ્ઞાન અવસ્થામાં એ રાગનો કરતા થતો હતો. મેં ભગવાનની પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં દાન આપ્યું, મેં આ કર્યું, મેં તે કર્યું, હું રોજ 2 કલાક સ્વાધ્યાય કરું છું, હું આ કરું છું, તે કરું છું, એમ રાગનો અજ્ઞાન અવસ્થામાં કરતા થતો હતો. હવે જ્યાં એને ભેદ જ્ઞાનથી રાગ તો અલગ દ્રવ્ય છે, તું અલગ દ્રવ્ય છે, તો વિભાવ છે, તો જ્ઞાન સ્વભાવ છે. અને જ્યાં ભેદ જ્ઞાનથી આત્માનો અનુભવ થયો અને સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ને, તો પછી રાગ એની પર્યાયમાં થાય કે ના થાય? કે થાય ને. તો હવે રાગને જાણે કે ના જાણે? કે જાણે ને. કઈ રીતે જાણે? કે પહેલા એને પોતાનું કર્મ તરીકે જાણતો હતો, હું કરતા, આ મારું કર્મ એમ જાણતો હતો. હવે રાગને બની દીધું ઘે. પહેલા કર્તાનું કર્મ બનાવ્યું, હવે જ્ઞાતાનું ઘે બનાવ્યું. અને જ્ઞાતાનું ઘે બનાવ્યું ને, તો એ જ્ઞાનને એને કર્મ બનાવ્યું. જો આત્મા, જ્ઞાન અને રાગ, બરાબર. હવે અજ્ઞાન અવસ્થામાં જ્ઞાન, એને જ્ઞાનની જ્યોતિ નહોતી, પણ જ્ઞાન તો હતું, પણ એની નજર નહોતી. તો હું કરતા, રાગ મારું કર્મ, એ રીતે કરતા કર્મ થતો હતો. હવે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, તો આ કરતા તો છે, પણ કોનો? રાગનો નહીં, રાગના જ્ઞાનનો. બરાબર. પણ રાગનો કરતા. બરાબર. એક વાત, આ પહેલો પોઈન્ટ જો વાંચો ફરીથી. ઉદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતો. મળ્યું? કાળો મૂળ સમેસા 75 ગાથા. નહીં નીકળે? આપી ગઈ. હા, જો ઉદ્ગલ પરિણામ, પરંતુ માત્ર ઉદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતો. બસ આટલું અમે રોકાઈએ છીએ. એટલે આટલામાં ફાયદો શું થયો? કે અજ્ઞાન અવસ્થામાં રાગને કર્મ કરતો હતો, હવે ત્યાંથી નજર હટી ગઈ. હું કરતા તો ખરો, પણ કોનો? કે મારા જ્ઞાનનો, કે રાગના જ્ઞાનનો. ચલો એમ લો, વાંધો નથી. પેલા એટલે રાગના જ્ઞાનનો કરતા એમ કહીને રાગનો અકર્તા બતાવ્યો. નંબર 1. નંબર 2, કે રાગને જાણે છે કે ના? રાગ એ તો જ્ઞાનને ગે બનાવ્યું ને, રાગના જ્ઞાનને ગે બનાવ્યું, પણ એ જ્ઞાન રાગનું થોડું છે, તો જ્ઞાન તો જ્ઞાનનું છે. તો શું કરે છે? એવા પોતાના આત્માને જાણે છે. રાગના જ્ઞાનને કર્મ પણ, રાગના જ્ઞાનને કર્મપણે કરતો કઈ રાગનો અકર્તા બતાવ્યો. પછી કે રાગનો જાણે કે ના? એ તો પોતાના આત્માને જાણે છે. એટલે રાગને કરે છે એમ પણ કાઢ્યું, રાગનો કરતા એ પણ કાઢ્યું. રાગ મારા જ્ઞાનનું ગે થયું છું એને, એટલે ઘે બનાવ્યું પણ કરતા થતો તો એ પણ કાઢ્યું. ઘેયાકાર જ્ઞાન પણ કાઢ્યું, એટલે એની દ્રષ્ટિ કાઢી અને સીધો આત્માને ગે બનાવ્યું. એક લાઈન તો ગજબની છે, ગોદીસેના પ્રવચન વાંચજો. પૂદગલ પરિણામના જ્ઞાનને કર્મપણે કરતો, રાગને જાણે છે, પૂદગલને કે ના? આત્માને જાણે છે. એટલે ખ્યાલ આવે છે? હાજી. હવે તમે તમારું ઇષ્ટોપદેશનું પ્રવચન, પેલું જે પ્રશ્ન પૂછ્યો એ કાઢો. એ પૂછવાનો અર્થ ભાવ જાગ્યો એટલે પહેલા તો ભાવ જાગ્યો, ભાવ કર્યો એવું નથી લખ્યું. ખ્યાલ આવે છે? હાજી. જો ભાષા શૈલી છે ને, ગુરુદેવ શ્રીની ભાષામાં પણ કરતા બુદ્ધિ પુશ ન થાય એવી એમની શૈલી હતી.
હલો, હાજી, કોઈ બોલે છે? નહીં ને કોકનો અવાજ આવેલો. હા, એ તો પૂછવાનો અર્થ, એટલે એ આત્મ સંબંધી પ્રશ્ન પૂછવાનો અર્થ કે એવો ભાવ જાગ્યો, એવો વિકલ્પ આવ્યો કે ભાઈ આત્મા શું છે, જ્ઞાન જ્ઞેય શું છે, જ્ઞાન જ્ઞાતા જ્ઞેય શું છે, એવો ભાવ એને જાગ્યો, એટલે એવો વિકલ્પ થયો. ત્યાં જ્ઞાનમાં એ દશા એને હોય જ છે. એટલે જ્ઞાનમાં એ આ કેવા કેવા પરિણામ થાય છે એ એની સાક્ષી છે, એને ખબર છે કે આવા જ્ઞાનમાં એટલે પર્યાયમાં આવો રાગ થયો છે, અને હું એનાથી બેને જાણનાર છું. જ્ઞાનમાં એ દશા એને હોય છે. ખ્યાલ આવ્યો ને? ચલો, હવે એ તો જયારે આવીશું તારે આપણે આવશે ત્યારે લઈશું. આપણે પાછું પેલી ગાથા પૂરી કરવી છે આજે, 48 સ્તંભની ગાથા. 48 સ્તંભની ગાથામાં 2-3 વાત તો લગભગ થઈ ગઈ હતી. આપણે કરતો અતિ આનંદથી કર્મ કાષ્ટ પ્રક્ષીણ, બાહ્ય દુઃખોમાં જળ સમો, યોગી ખેદ વિહીન. હવે કરતો અતિ આનંદથી એ આપણે ચર્ચા થઈ ગઈ હતી. કર્મ કાષ્ટ પ્રક્ષીણ, કાષ્ટ એટલે લાકડા, તનુ લાકડાને બાળે છે. બાળે છે એમ તો ઉપદેશ છે, ખરેખર તો કર્મમાં કશું કરતો નથી, અને કર્મની સામે જોઈને કશું થાય નહીં. અને બીજી વસ્તુ, કર્મ આપણને દેખાતા નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી, મતિશુદ્ધ જ્ઞાનનો વિષય જ નથી કર્મ, બરાબર. પણ એ જ્યાં આત્મામાં લીન થયો, પોતાના આત્મામાં ઉપયોગ લગાયો, તો ત્યાં ઓટોમેટિક કર્મ પોતાના સ્વ કાળે ત્યાં ક્ષય થાય છે. એમ એ કર્મનો ક્ષય થવાનો ત્યાં કાળ હતો, એને આત્માથી છૂટા પડવાનો કાળ હતો, અને અહીં જીવને એ સમયે ઉપયોગ આત્મામાં લગાવવાનો કાળ હતો. એ બંનેનો સમકાળ છે. એક સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં 80, 81, 82 ગાથા છે. કાઢતા નહીં, ખાલી સાંભળી લો. એમાં મૂળ હેડિંગ એમ છે કે જીવના પરિણામ અને પૂતગલના પરિણામને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ કરતા કર્મ નથી. તો કર્મનો ઉદય અને જીવને રાગ થયો, નવા કર્મ બંધાયા, આવો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ કરતા જીવે કર્મ બાંધ્યા અથવા કર્મના ઉદયથી રાગ થયો એવું કરતા કર્મ પણ ત્યાં નથી. અને એમાં ગુરુદેવ સાહેબ 2 સરસ વાત કરી છે કે સમકાળ અને સ્વકાળ. કયો શબ્દ વાપર્યો? સમકાળ અને સ્વકાળ. સમકાળ એટલે અમારે એક કહેવત છે, ડાળી ઉપર કાગને બેસવું અને ડાળીનું પડવું. એ ડાળી તૂટવાની તૈયાર, આમ તૂટતી જતી, ત્યાં કાગડો એમ થયું કાગડો બેઠો ને ડાળી પડી, કે ના, એ ડાળી પડવાનો પણ ત્યાં સ્વકાળ હતો, એ સમકાળ હતો. સમકાળ એટલે બંને કાર્યનું એક સમયે થવું, એને કહેવાય સમકાળ. તમે ગેસ પર પાણી મૂક્યું અને ગેસ ચાલુ કર્યો, તો આપણને નિમિત્તથી જોતા અગ્નિથી પાણી ગરમ થયું, પણ એ અગ્નિનો કાળ થવાનો કાળ અને પાણી ગરમ થવાનો બંનેનો સમકાળ છે. અને ગુરુદેવસિંહ બહુ સરસ વાત એમાં ન્યાય કાઢ્યો કે સમકાળ છે માટે કરતા નથી. બરાબર. જુઓ, મેં રોટલી બનાવી, તો પહેલા રોટલી નહોતી અને બનાવી, તો આવું આવે કહેવામાં. મેં દાળ બનાવી, મેં પ્રવચન કર્યું, બરાબર. પણ બંનેનો અહીં રોટલી બનવાનો કાળ, એ બાઈને રાગ થવાનો કાળ, એ આજની વેલણ ચાલવાનો કાળ, એ બધાનો સમકાળ એક કાળ હતો. એટલે કાલ પ્રત્યાશી જોઈ અને નિમિત્ત નૈમિત્તિક સંબંધી કહેવામાં આવે, છતાં પણ સમકાળ છે માટે કરતા કર્મ નથી. એક વાત. અને બીજું કે સ્વકાળ છે. સ્વકાળ એટલે કે અહીં જ્ઞાન થવું એ એનો સ્વકાળ, અને ત્યાં કર્મનું ખરવું એનો સ્વકાળ છે. એ બધાના પોતપોતાના કાળ સ્વકાળ છે. દરેક દ્રવ્યના પરિણામના સ્વકાળ પોતપોતામાં અલગ અલગ છે, માટે કરતા કર્મ નથી. તો અહીં કે છે કર્મ કાશ પ્રક્ષીણ, તો એને કર્મને ઘાતી કર્મ જે નાશ કરી પાયો કેવલ જ્ઞાન, ભગવાને ઘાતી કર્મનો નાશ કર્યો, આવું કહેવામાં. આ બધા વ્યવહાર નયના કથનો છે, એ પણ અસદભૂત વ્યવહાર નયના કથનો છે. એની મર્યાદા, જો 2 વાત આપણા મગજમાં હોવી જોઈએ
જે મોક્ષના પ્રકરણ પહેલા અધિકારમાં લખ્યું કે વક્તા સર્વદેશ નયોનો જ્ઞાતા જોઈએ અને શ્રોતા એક દેશ નયોનો જ્ઞાતા જોઈએ. એટલે થોડું ઘણું નય જ્ઞાન પણ આપણને હોવું જોઈએ. તો પહેલા જો અને જીનાગમનું કોઈ પણ વાક્ય, કોઈ પણ અનુયોગ હોય, કોઈ પણ વાક્ય અપેક્ષા નય વગરનું ના હોય. આંખ બંધ કરીને કોઈ પણ શાસ્ત્ર લો અને આંખ બંધ કોઈ પણ લાઈન વાક્ય પેજ કાઢો અને એની કોઈ પણ લાઈન વાંચો, એમાં અપેક્ષા ગર્ભિત હોય ને હોય જ. લખ્યું ના હોય ત્યાં. જો તમને ચારે અનુયોગનું એક સેમ્પલ આપું. તમે પદ્મ પુરાણ વાંચો તો રામની આટલી 7,000 રાણીઓ, આટલું લખ્યું હોય. ભરત મહારાજ 96,000 રાણી, આટલું લખ્યું. આપણે સમજવાનું કે આ અસદભૂત વ્યવહાર એનું કથન છે. બરાબર. કર્ણના યુગમાં આવો તો ભાઈ શ્રેણી માળે ત્યાં કર્મનો ક્ષય થાય. કર્મ અલગ દ્રવ્ય, જીવ અલગ દ્રવ્ય છે, છતાં કરતા કર્મ બતાવ્યો તો ત્યાં વ્યવહાર નયનું કથન છે. એ હવે ત્યાં નય નથી લઈ, નય આપણી જવાબદારી લગાવવાની. એક વાત તો કઈ નયનું કથન છે ફાઇન્ડ આઉટ કરવાનું. નંબર 2, એ નય કથનની મર્યાદા કેટલી છે એ સમજવાનું. આ બે જવાબદારી શ્રોતાની છે, એટલે વાચકની છે. તમે મર્યાદા કીધું એટલે શું કહેવા માંગો છો? મર્યાદા એટલે ભાઈ એની લિમિટ કેટલી? લિમિટ કેટલી એટલે કે ભાઈ સંયોગનું કથન, એને વ્યવહાર નહીં, એનું કામ છે કે મેળવીને કથન કરવું, સંયોગનું કથન કરવું, બસ આટલી એની મર્યાદા. આવું સાચું માની નહીં લેવાનું. જે ત્યાં મોક્ષના પ્રકાશકના 7મા અધિકારમાં ઉભિયા પાસે ટોપિકમાં લખ્યું ને, વ્યવહાર નહીં સ્વદ્રવ્ય વા પરદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે છે. એનું કામ આ છે, તેની મર્યાદા સમજ. આ મેળવીને કથન કરે છે, એ આપણે સમજવાની એની મર્યાદા. કે આ બોલે છે એવું નથી તો કેમ કીધું? ભાઈ સંયોગ એવું છે એટલે જ્ઞાન કરાયું. એ આપણે કઈ નયનું કથન છે એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે અને એની મર્યાદા કેટલી છે. એટલા માટે ત્યાં લખ્યું વ્યવહારને દ્વારા કઈ નિરૂપણ કરવું હોય ત્યાં એમ નથી, પણ નિમિત્તાદિ મુખ્ય કથન કર્યું છે એમ જાણવું. નિશ્ચય નથી જે કથન કર્યું આમ જ છે એમ સત્યાર્થ અંગીકાર કરવો. આ બધાની મર્યાદા છે. હું તમારા ઘરે અમેરિકા આવું અને અરે આ ઘર કોણ? અરે રજનીભાઈ આપણું જ તમારું જ છે. તમે એમ કહો તો મારે સમજવું પડે ભાઈ આની મર્યાદા કેટલી વાક્યની. લૌકિકમાં આપણે એની મર્યાદા સમજ નથી સમજતા કે ભાઈ આ કહેવા માત્ર છે, સાચું નથી. એમ જીના ગમે એની મર્યાદા આપણે સમજવી પડે. અને તકલીફ ક્યાં થાય છે? નંબર 1, નયોનું પ્રોપર જ્ઞાન નથી. નંબર 2, કઈ નયનું કથન છે. અને નંબર 3, એની મર્યાદા કેટલી છે એ આપણે ફાઉન્ડ આઉટ કરતા નથી. એટલે પછી એ વ્યવહારને પણ સમાન સત્યાર્થ માની લઈએ છીએ. પાણીનો ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ. પાણીનો ગ્લાસ એ મર્યાદિત કથન છે, વ્યવહારનું કથન છે, માની નહીં લેવાનું. એ પાણીનો સંયોગ છે માટે પાણીનો ગ્લાસ કીધો, એની મર્યાદા છે. દરેક માં તમે સવારે ભગવાનની ભક્તિ વિનય પાઠ બોલો છો, ભાઈ તમારા પ્રથમ આમ થયું, ભગવાન તમે આમ કર્યું તો અમને પણ તારો. વિનયની ભાષા છે, વ્યવહારની એની મર્યાદા છે, વિનય વૃત્તિ છે બસ. અંજન સે તારે કુદી જાય, ભગવાન તમે અંજન ચોર જેવા ચોરને પણ તમે પાર કર્યો. કોને કર્યો? ભગવાને કર્યો. તો આ વ્યવહારની એની મર્યાદા ભાઈ એ વિનય માટે કહેવામાં આવે છે. આવો વિનય કેમ કે એમનો ઉપદેશ પામી અને પોતે સ્વ પુરુષાર્થ કર્યો અને મોક્ષમાં ગયો તો 12મા આરોપિત કથન નિમિત્તનું કથન કરવામાં આવે. એની મર્યાદા છે. બહુ સરસ.
ચલો પછી ત્રીજું પદ બાહ્ય દુઃખોમાં જડ સમો. બાહ્ય દુઃખમાં જડ સમો એટલે એને તો દુઃખ લાગતું જ નથી. જ્ઞાની ધર્માત્માને સાતાના ઉદયમાં સુખ લાગતું નથી, અસાતાના ઉદયમાં દુઃખ લાગતું નથી. એને તો બધું ગેય માત્ર છે. પણ કેમ લખ્યું બાહ્ય દુઃખમાં જડ સમો? કે તો અજ્ઞાની જે દુઃખ માને છે અથવા કર્ણાની અસાતાના ઉદયમાં પણ એ બાહ્યમાં જડ સમો એટલે એને લક્ષ રહેતું નથી. ત્યાં નથી. આમ કોઈ વ્યક્તિ આ બહુ જડ જેવો રિજિડ છે, ગમે તેટલું કહીએ એને અસર જ નથી થતી. આપણે લૌકિકમાં કહીએ છીએ ને હાજી. આની ચામડી બહુ જાડી છે, ગમે તેટલું કહીએ એને અસર થતી નથી. મગર જેવી ચામડી છે, સેન્સલેસ છે. સેન્સલેસ નથી. જે અમારે જે નેતાજી હોય પોલિટિક્સમાં હોય ને એના માટે કહેવાય છે કે હાર્ટલેસ અને નોઝલેસ. એટલે હાર્ટ પણ ના હોય, નોઝ પણ ના હોય. એટલે શું નાક ના હોય, હાર્ટ ના હોય, એને હોય પણ એને કશી અસર ના થાય. કોઈ ગમે તે એના પૂતળા બાળે, ગમે તે કરે એને અસર ના થાય. એમ જ્ઞાની ધર્માત્માને બાહ્યમાં ગમે તે આસમાની સુલતાની ફેરફાર થાય એને કઈ અસર થતી નથી. એને કહેવાય બાહ્ય દુઃખોમાં જડ સમો. આપણે તમને ખ્યાલ હોય તો શું કહેવાય, સમયસારમાં નિજરા અધિકારમાં 209 નંબરની ગાથા છે. અને એમાં લખ્યું છે કે જ્ઞાની ધર્માત્મા અને પરદ્રવ્ય પ્રત્યે એનું કેવું ચિંતન હોય છે. છેદાવવા, ભેદાવવા, લઈ જાવવા, નષ્ટ બનો ભલે, વા અન્ય કોરી થાવ પણ પરિગ નથી મારો હરે. છિજ્જદવા, બિજ્જદવા, નિજ્જદવા જે છે ને, કે છેદાઈ જાય, ભેદાઈ જાય, શરીરનો ચૂરો થઈ જાય, મારું છે જ નહીં, લક્ષ્ય જ નથી ત્યાં. એને કહેવાય બાહ્ય દુઃખોમાં જડ સમો. કઈ અસર ના થાય. આપણે પણ એવા છીએ. આપણે પ્રવચન બેઠા હોઈએ, આચાર્યદેવ આપણને હે મૂર્ખ, હે દુરાત્મન, હે પાપી, હે મૂઢ, હે મિથ્યામતી આમ ના બેઠા છીએ. આપણે જડ જેવા છીએ. કઈ ફિલિંગ થાય છે આપણને? હે પાપી, હે દુરાત્મન, હે આત્માનો ઘાત કરનાર, આવું આપણને કડક શબ્દ બોલે તો આપણે આમ શાંતિથી બેઠા છીએ. અને ભગવાન આત્મા 3 લોકનો ના તો દેવાદિ દે તો આમ થઈને બેઠા છીએ. બંનેમાં આપણે જડ જેવા છીએ. સાચી વાત. અસર જ નથી ફિલિંગ આપણને. જેમ આપણને આત્મા વિશે ગમે તેટલું સાંભળીએ પ્લસ માઇનસ બંનેમાં કોઈ અસર થતી નથી. એમ જ્ઞાની ધર્માત્માને બાહ્ય પુણ્ય પાપના ઉદયમાં ગમે તેવા ફેરફાર થઈ જાય કોઈ અસર થતી નથી. કેમ કે ત્યાં એનું લક્ષ્ય નથી. જ્યાં લક્ષ્ય છે ત્યાં ઉદયો નથી, અને જ્યાં ઉદય છે ત્યાં એનું લક્ષ્ય નથી. શરીર છે, શરીરમાં રોગ છે, કેન્સર છે, અરે કોડ થઈ ગયા છે, ગલિત કોડ થઈ ગયા છે, પણ ત્યાં લક્ષ્ય નથી. અને જ્યાં આત્મ સ્વભાવ બિરાજમાન ત્યાં લક્ષ્ય છે, ત્યાં મિથ્યાત્વનો કોડ નથી. શરીરના કોડની વાત ક્યાં રહી? આને કહેવાય બાહ્ય દુઃખોમાં જડ સમો. એટલે એને કોઈ જાતનું રિએક્શન આવતું નથી. એક પ્રવચન સાર કાઢો 242 નંબરની ગાથા. બસો 41 નંબરની ગાથા પ્રવચન સાર નીકળશે? હાજી. કાઢો. હા બસ 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 એ જ 241 ઉપર 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 પ્રાકૃતમાં વાંચશું. હા, આમાં છે ને મુનિરાજનું લક્ષણ બતાવ્યું છે. આ ગાથાના રેફરન્સમાં જ કહું છું. કોનું લક્ષણ? મુનિરાજનું. 6ઠા 7મા ગુણસ્થાનમાં જે મુનિરાજ છે એને સંયત પણ કીધા, એને મોક્ષ માર્ગી કીધા. 3 શબ્દ વાપર્યા છે: શ્રમણ, સંયત, મુનિરાજ અને મોક્ષ માર્ગ. 4 શબ્દ આ અધિકારમાં વાપર્યા છે મુનિરાજ માટે. અને એનું લક્ષણ શું? પીછી કમંડલ લક્ષણ નથી બતાવ્યું, નગ્નતા લક્ષણ નથી બતાવ્યું, 28 ગુણ પાલ લક્ષણ નથી બતાવ્યું, સૌમ્ય મુદ્રા, અંતર્મુખ મુદ્રા લક્ષણ નથી બતાવ્યું.
હાલતા ચાલતા સિદ્ધ લક્ષણ નથી બતાવ્યું. અરે શુદ્ધ ઉપયોગ એ પણ લક્ષણ નથી બતાવ્યું. આમાં લક્ષણ બતાવ્યું સમતા. કયું લક્ષણ બતાવ્યું? સમતા. અને પાંચ પરિસ્થિતિ બતાવી છે અલગ અલગ, ઓપોઝિટ, બે પાર્ટી, સુખ દુઃખ, શત્રુ મિત્ર, પુણ્ય પાપ. હવે આ રીતે પાંચ એના કપલ બતાયા છે. એ બધા મુનિરાજને સમતા. કોઈ એમની અર્ઘ ચડાવે તો પણ સમતા, અને કોઈ તલવારથી પ્રહાર કરે તો પણ સમતા. જો વાંચીએ આપણે. સમસત્તુ બંધુ વગ્ગો સમસો દુઃખો પસંસણીંદ સમો સમલોઠ્ઠુ કંચણો પુણ જીવિત મરણે સમો સમણો. વાહ! સમો, સમણો માને શ્રમણ, છેલ્લો શબ્દ શ્રમણ છે ને, સમણો માને શ્રમણ મુનિરાજ. હવે સમ શબ્દ છે, સમ સત્તુ બંધુ વગ્ગો. સમ એટલે શત્રુ, સત્તુ માને શત્રુ, બંધુ માને મિત્ર. બંધુ હોય મિત્ર હોય બંનેમાં સમતા. બરાબર. જે આપણે પેલા બાહ્ય દુઃખોમાં જડ સમો, પુણ્યનો ઉદય પાપનો ઉદયમાં જડ જો, નો રિએક્શન, સમતા. આગળ સુખ દુઃખમાં સમતા, સમ સુખ દુઃખો. પાપ પુણ્યના ઉદય હોય તો પણ સમતા, પાપનો ઉદય તો પણ સમતા. આગળ પ્રશંસણીંદ સમો, કોઈ એમની પ્રશંસા કરે, કોઈ એમની નિંદા કરે તો પણ સમતા. સમલોઢુ કંચણો, માટીના ઢેફા હોય કે સોનાના ગઢ હોય, સમતા. જીવિત મરણે સમતા, લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજે આજ આવે, સમતા. આને કહેવાય બાહ્ય દુઃખોમાં જડ સમો, કોઈ રિએક્શન નહીં. જેમ અહીંયા આપણે પાપના ઉદયમાં માથે સળ પડે છે ને કપાળમાં, એ સળ મુનિરાજને ના પડે, જ્ઞાની ધર્માત્માને સળ ના પડે. આપણે શરીરમાં રોગ થાય ને, ટેન્શન થઈ જાય છે, શરીરમાં કેન્સર થઈ જાય છે, ગુરુદેશને સળ નથી પડી માથે. આને કહેવાય બાહ્ય દુઃખોમાં જડ સમો. બરાબર. સમતા ગમે તેવા પ્રસંગ હોય. તમને કોઈ અભિનંદન પત્ર આપે તો પણ સમતા, અને તમને કોઈ ગાળો આપે તો પણ સમતા. 36 નહીં, 360 ની છાતી જોઈએ. બાહ્ય દુઃખોમાં જડ સમો. શું વાક્ય લખ્યું છે 48 નંબરની ગાથામાં, ત્રીજું પદ. ત્યાં નજર જ નથી. ગાથામાં જે ગુજરાતી અનુવાદ કર્યો એમાં સમતા એક જ વખત લખ્યું છે, સામ્ય શબ્દ 2 જ વખત લખ્યો છે, પણ મૂળમાં 5 વખત લખ્યો છે. નિંદા પ્રશંસક દુઃખે હરિબંધુમાં જ્યાં સામ્ય છે, વળી લોડ કંચણે જીવિત મરણે સામ્ય છે, તે શ્રમણ છે. અહીં સામ્ય ભાવ 2 વખત લખ્યો છે, અને મૂળ ગાથામાં કુંકુંદ આચાર્ય 5 વખત લખ્યો છે. બાહ્ય દુઃખોમાં જડ સમો. આપણે જે મૂળ ગાથા ચાલે છે ને, બાહ્ય દુઃખોમાં જડ સમો, એને ખબર જ નથી બાહ્ય સુખ દુઃખ કોને કહેવાય. અરે શ્રીમદ રાજચંદ્રજી બોલે છે કે અમે માંડ યાદ કરીએ તો યાદ આવે કે અમે દેહધારી છીએ. આને કહેવાય બાહ્ય દુઃખોમાં જડ સમો. ખાલી બાહ્ય દુઃખોમાં નહીં, બાહ્ય સુખના પ્રસંગમાં પણ જડ સમો. ઉદયનું જેમાં કોઈ રિએક્શન આવતું નથી. એને તમારે અમારે અમય કે પેટના નાભીમાંથી પેલું ખસી જાય ને, પછી એને દસ્ત થઈ જાય, શું કહે છે તમારે, પીચોટી ખસી જાય. પીચોટી અમારે એને અમય કે પીચોટી કે, એ ખસી જાય તો એને ઝાડા થઈ જાય કે તકલીફ થાય પેટમાં, જે થાય તો પછી એને સેન્ટરમાં લાવવી પડે. એવા વ્યક્તિને છે ને ખાડા પણ સાચવવા પડે ને ટેકરા પણ સાચવવા પડે. થોડું ચડાણ કરે ને ત્યાં પણ ખસી જાય, અને નીચે જરક આવે ને તો પણ ખસી જાય. આપણે પુણ્યનો ઉદય આવે ચડાવ તો પણ આપણી અમય પીચોટી ખસી જાય, અને પાપનો ઉદય આવે દુઃખ આવે તો પણ પીચોટી ખસી જાય. જ્યારે જ્ઞાની ધર્માત્માને ચડાણ હોય કે પાપનો ઉદય હોય કે પુણ્ય ઉદય હોય, બાહ્ય દુઃખોમાં જડ સમો. ઉદયનું કામ કરે, એ પોતે અંતર ચિંતન કરે. સમય સારની 181, 82, 83 ગાથા છે. ઉપયોગમાં ઉપયોગ છે, કર્મ કર્મમાં છે, નો કર્મ નો કર્મમાં છે.
એ કર્મના ઉદયો, પાપનો એક પુણ્ય ઉદય ઉદયમાં છે, જ્ઞાનમાં નથી. તારામાં હર સમય જ્ઞાનનો ઉદય ચાલે છે. પહેલા તો આપણે બધાએ, કલાબેન, બધાએ ભાષા બદલવી પડશે. સાચી વાત. કઈ ભાષા? આપણી ભાષા એ છે તમારે પુણ્યના ઉદય છે, મારે પાપના ઉદય છે. આ ભાષા બદલો, તમારે પણ જ્ઞાનનો ઉદય, મારે પણ જ્ઞાનનો ઉદય. બાહ્ય દુઃખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. એટલે કોઈ પ્રકારનો એને બારમાં આકુળતા થતી નથી. અરે ઘાણીમાં પીલે ને એ વખતે પણ ખેદ નહીં, માથે સગડી સળગે તો પણ ખેદ નહીં, અને આખા શરીર લોઢાના ધગધગતા અગ્નિને દાગીના પડે તો પણ ખેદ નહીં. આ રીતે આપણે 48 નંબરની ગાથા પૂરી કરીએ છીએ. આમે ટાઈમ થઈ ગયો છે. હવે આવતી વખતે મળશું બસ તેના અંતિમ ચરણમાં 49-50 નંબરની ગાથા, જે બે છેલ્લી ગાથા છે. અંતિમ 51 ગાથા પ્રશસ્તિ છે ગ્રંથની, પણ આ બે જે ગાથા છે 49-50 નંબરની ગાથા પ્રેરણાની ગાથા છે. આપણે પ્રેરણા લેવાની. આપણે ઇષ્ટોપદેશ ગ્રંથ આખો સ્વાધ્યાય કર્યો, તેમાંથી આપણે પ્રેરણા શું લેવી? આપણે શીખ શું લેવી એમાંથી? આ એની ગાથા છે. નથી કહેતા ભાઈ અમારે અહીં ટીવીમાં ન્યૂઝ આવે છે, તો ન્યૂઝ 10 મિનિટના 15 મિનિટ ન્યૂઝ હોય તો પહેલા બોલે આજના મુખ્ય સમાચાર, 2-3 પોઈન્ટ બોલે, પછી આખો વિસ્તાર કરે, અને અંતમાં પાછો બોલે મુખ્ય સમાચાર ફરી એકવાર. તમારે ત્યાં કેવું હોય ખબર નથી. અહીંયા એ રીતે નથી કહેતા. એ રીતે નથી કરતા ને. અમારે અહીંના જેવી મજા ના આવે ત્યાં તમને. એટલે ન્યૂઝ બી બંધ કરી દઈએ છીએ. એટલે જેમ ત્યાં છેલ્લે અંતમાં અડધી મિનિટમાં આખા અડધો કલાકના ન્યૂઝ તમને રિપીટ કરી દે, મુખ્ય પોઈન્ટ્સ. એ રીતે આ ઇષ્ટોપદેશ ગ્રંથ આચાર્ય લખતા 48 ગાથા લખી સમાપન કરે છે. ભાઈ તું આટલું બધું કશું યાદ ના રહે ને, તો આટલું તો યાદ રાખજે. અમારી હિંમતનગરમાં બંને ટાઈમના પ્રવચન પછી 1.5 કલાકનું પ્રવચન પૂરું થાય પછી એમ બોલીએ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. એ 3 વખત એમ બોલીએ છીએ અમે. અમારી પ્રથા છે હિંમતનગરમાં. પ્રવચન પછી મારું પ્રવચન પૂરું થાય, ગુરુદેવનું સીડી પ્રવચન પૂરું થાય તો સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ એવું અમે 3 વખત બોલીએ છીએ. કેમ આવું બોલીએ છીએ ખબર છે? તને તને 1.5 કલાકનો જેટલું યાદ રહ્યું તો સારી વસ્તુ, કશું યાદ ના રહે ને તો આટલું યાદ રાખજે સહજાનંદી હું આત્મ સ્વરૂપ છું એમ. આખું પ્રવચન યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, ના રે તો આટલું તો યાદ રાખજે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આટલું તો યાદ રાખીને ઘેર જજે. તો ઇંગ્લિશમાં શું કહે? હે ઇંગ્લિશમાં શું કહે કે બોટમ લાઈન શું છે? બોટમ લાઈન પ્રવચન સાંભળ્યું, નિષ્કર્ષમાં હા એનો સાર એનો સાર. અને એમ આપણે ઇષ્ટોપદેશ આટલા વર્ષથી. હેલો એક મિનિટ. कुशल जी आप कुछ बोलते हो? ओके. આપણે ઇષ્ટોપદેશ ગ્રંથ આટલો સ્વાધ્યાય કર્યો, આચાર્યજી આટલો કરાવ્યો, ગુરુદેવને આટલા રેફરન્સ લીધા, તો પછી એની શીખ શું કરવાની? બહુ મજા આવી પ્રવચનમાં, આટલું ચાલ્યું પ્રવચન, બહુ રેફરન્સ, એ બધું યાદ નથી રાખવાનું. એ શિખામણ નથી. કોને કલાબેને મેનેજ કર્યું કે સપનાએ મેનેજ કર્યું કે એ શિખામણ નથી. આખો ઇષ્ટોપદેશ ગ્રંથનો સાર શિખામણ શું છે? જેમ આપણે સમયસારના બંધ અધિકારમાં 276 નંબર ગાથા છે લગભગ. શાસ્ત્ર ભણતરનું ફળ શું આવવું જોઈએ? તમે આટલું બધું શાસ્ત્ર વાંચો, સ્વાધ્યાય કરો, એનું ફળ શું આવવું જોઈએ? એટલે કે બિન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું જોઈએ. શૈવ સમ વધારવો,
એ સ્વાધ્યાયનું ફળ નથી. બોલતા આવડે એ સ્વાધ્યાયનું ફળ નથી. પ્રવચન કરતા આવડે એ સ્વાધ્યાયનું ફળ નથી. હમ હમ ઇષ્ટોપદેશ આખો યાદ રહી જાય એ ઇષ્ટોપદેશનો સાર નથી. નથી. બરાબર. હમ તો શું કરવું એની ચર્ચા આપણે જયારે નેક્સ્ટ મળીશું હમ હમ ત્યારે 49-50 ગાથાથી સમજીશું. હમ હાજી. બરાબર. એ રીતે લેવાનું કે હવે આજે રજનીભાઈનું પ્રવચન શું એકદમ સરસ હતું એ યાદ નથી રાખવાનું. કશું જ યાદ નથી રાખવાનું. હમ. એ બધું ભૂલવા માટેનું છે. એમાંથી યાદ એ રાખ- ભગવાન આત્મા છું એ યાદ રાખવાનું છે. બસ બસ જ્ઞાનમય આવશે ગાથા, જ્ઞાનમય જ્યોતિર્મહા. હા આત્મા બરાબર. જ્ઞાનમય જ્યોતિ, આટલું યાદ રાખવાનું છે. બસ. તો પછી શું કરવાનું? કઈ પૂછવું હોય તો કે એનું જ પૂછવાનું. યાદ કરો એ જ યાદ કરવાનું. હમ. ચર્ચા કે એની જ કરવાની, વાર્તા કે એની જ કરવાની. એ બધું આવશે 49 ગાથામાં. બસ, સરસ. બરાબર. બરાબર. હા. બસ સરસ. જય 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 જિનેન્દ્ર. જય જય.